વલસાડના કપરાડાથી પણ વિગત આવી રહી છે કે જ્યાં કરાની સાથે વરસાદ વરસ્યો છે। કપરાડાના હુડા ગામની આસપાસ કરા પડ્યા, તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ ઉભો થયો। ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડ્યા। તેજ પવનથી આશ્રમ શાળાના સામાનને પણ નુકસાન થયું। મિની વાવાઝોડા જેવો માહોલ ઉભો થયો। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। અનેક જગ્યા પર તો વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થયા। વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। હજી પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના કપરાડા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો છે। સુથારપાડા, હુડા, સુલિયા, ગિરનારા સહિતના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો છે। કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે વૈશાખમાં અષાઢ જેવો માહોલ અત્યારે ઉભો થયો છે। બદલાયેલા વાતાવરણના કારણે ઠંડક પ્રસરી છે। જો કે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વૃક્ષો અને વીજ થાંભલાઓ કેટલાક વિસ્તારોમાં જમીનદોસ્ત થયા હોવાની માહિતી છે। સાથે જ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। કરા સાથે વરસેલા તોફાની માહોલના કારણે કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં બરફની ચાદર છવાઈ હોય તેવી રીતે કરાના થર જામી ગયા। આમ હજી પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। વધુ જાણકારી મેળવીશું ભરતસિંહ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ભરત, જે રીતનો આ માહોલ અચાનક જ પલટો જોવા મળ્યો છે, અલબત્ત અહીંયા કહી શકાય કે હવામાન વિભાગે આગાહી આપી હતી, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ હવે આવી રહી છે। કરા સાથે વરસાદ થયો છે। બિલકુલ હેતવી, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી 2 દિવસથી જિલ્લામાં વાતાવરણમાં પલટો હતો, વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ આજે વહેલી સવારથી જિલ્લાના ધરમપુર અને કપરાડા જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ છે વાદળછાયું વાતાવરણ છવાયું હતું। આ દરમિયાન કપરાડાના અંતરિયાળ જે મહારાષ્ટ્રની હદ પર અને પ્રદેશ દાદરાનગરની હદ પર આવેલા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ સુથાર તો સાથે જ વાત કરીએ મુંબઈમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। મુંબઈના ઘાટકોપરના વિસ્તારમાં ભારે પવનથી એક મોટું હોલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે। 7 લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી હોવાની માહિતી છે। ભારે પવનના કારણે હવાઈ તથા રેલ સેવાને અસર પહોંચી છે। મુંબઈ જતી 8થી વધુ ફ્લાઇટ સુરત તથા અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। થાણે બેલાપુર રોડ ઉપર વીજળીનો થાંભલો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। રસ્તા પર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા। મુંબઈથી આજે કેટલીક તસવીરો સામે આવી છે। જોઈ શકાય છે મસ્ત મોટું હોલ્ડિંગ આ ભારે પવનના કારણે ધરાશાયી થયું। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। ગુજરાત બાદ મુંબઈથી પણ કેટલીક આવી જ તસવીરો સામે આવી રહી છે, જ્યાં પવન જોરદાર ફૂંકાયો છે। કેટલીક જગ્યા પર હોલ્ડિંગ્સ પડ્યા છે, કેટલીક જગ્યા પર વાતાવરણ એટલું ધૂંધળું બની ગયું કે વિઝિબિલિટી પણ ઘટી ગઈ। મુંબઈથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં પવનની સાથે વરસાદ થયો। જોરદાર પવન ફૂંકાયો અને તે બાદ અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। આ તસવીરો આપણે અમદાવાદની કેટલીક બતાવી રહ્યા છે કે જ્યાં સાંજ થતા લગભગ 5 વાગ્યાની આસપાસ જે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને તે બાદ અમદાવાદમાં પણ જોરદાર પવનની સાથે વરસાદનું આગમન થયું છે। મણિનગર, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાંના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। પવનની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પવન જોરદાર ફૂંકાયો હતો, આખું વાતાવરણ જ બદલાઈ ગયું હતું। આગાહી જે પ્રકારેની હતી, આગાહી અનુસાર આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળવાનો છે અને તેની અસર આજે મોડી સાંજથી જ જોવા મળી। વધુ વિગત મેળવીશું। ઋત્વિજ અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, હાલ કેવો માહોલ છે? પવન સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં? હાલ અમદાવાદના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ છાંટા પણ પડી રહ્યા છે, એટલે કહી શકાય કે જે પ્રકારે મોડી સાંજ બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સમગ્ર અમદાવાદની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી, ત્યારે હાલ સેટેલાઇટ વસ્ત્રાપુર, વૈષ્ણોબદ્રીપુર રિંગ રોડ છે, એસટી હાઈવે, શિવરતી 4 રસ્તા છે, ઇસ્કોન 4 રસ્તા છે। બિલકુલ ઋત્વિજ, આપની પાસેથી વધુ માહિતી મેળવીશું।
અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યારે હાલ ધૂળની ડમરી ઉડી રહી છે। રોડ ઉપર રોડ સ્પષ્ટ રીતે ન દેખાતો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને વાહન લઈ પસાર થવું હોય તો લાઇટ ચાલુ રાખીને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે અત્યારે હાલ જોવા મળી રહી છે। જો કે બપોરમાં અસહ્ય ગરમી જે છે તેનો શહેરીજનો દ્વારા અનુભવ જે છે તે કરતા હતા। ત્યારબાદ ગાંધીનગરમાં પણ વરસાદના છાપટા જે છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ અત્યારે એકાએક જે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે ને જેના કારણે વાતાવરણની અંદર જે ઠંડક જે છે તે પ્રસરી છે। લોકો પણ ધૂળની ડમરી વચ્ચે વિઝિબિલિટી જે છે તે ઓછી થતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે, ઠંડા પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે। જો કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે ને જેને લઈ અને વાતાવરણમાં પલટો જે છે તે શહેરની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં જે પવન સાથે વરસાદનું આગમન થયું છે, જે વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી છે, વિઝિબિલિટી અહીંયા ઘટી ગઈ છે અને જેને લઈને સૌથી વધારે હાલાકી અત્યારે વાહન ચાલકોને થઈ રહી છે। કારણ કે આ જે સમય છે ઓફિસ આર્સનો સમય છે, ઓફિસ આર્સ છૂટવાનો સમય છે અને લોકો આ સમયમાં રસ્તા પર સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે। 6 થી 8ના સમયગાળામાં સૌથી વધારે ભીડ હોય છે અને ત્યાં અત્યારે વિઝિબિલિટી ઓછી થઈ છે પવનના કારણે। ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂકેલા છે। ઋત્વિજ, જે રીતનો અમદાવાદનો જે માહોલ જોવા મળી રહ્યો છે, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને હાલ પવન સાથે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યો છે, કેવી પરિસ્થિતિ? હેતી, હાલ હું તમને ઇસ્કોન 4 રસ્તા પાસેના દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર હાલ અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી છાંટા હાલ અહીં પડી રહ્યા છે। મહત્વની બાબત તો એ છે કે સમગ્ર અમદાવાદની અંદર બપોર બાદ જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો, સમગ્ર અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી। જ્યારે હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જાણે કે એક પ્રકારે ચોમાસાની ઋતુનો માહોલ છવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે, ઇસ્કોન 4 રસ્તા, શિવરંદી 4 રસ્તા, વસ્ત્રાપુર, આ જે તમામ વિસ્તારો છે, સરખેજ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। ઝરમર ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। જો કે છેલ્લા એક અઠવાડિયાની વાત કરું તો એક અઠવાડિયામાં અમદાવાદની અંદર જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, જે ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું, ત્યારબાદ હવે જ્યારે આ જે પવન ફૂંકાયો છે અને તેને પરિણામે વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે। જો કે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી હતી તેને કારણે ચોક્કસથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ હતી અને દોડે દિવસે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। અને હાલ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે તો ક્યાંક કે કેટલાક જગ્યાએ વરસાદી છાંટા પણ જોવા મળી રહ્યા છે। બિલકુલ ઋત્વિજ, જોડાયેલા રહેજો, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું। અમદાવાદમાં હાલ અંધારપટ જેવી સ્થિતિ, કારણ કે ઝરમર વરસાદની શરૂઆત આ પવનની સાથે થઈ છે અને જેના કારણે વિઝિબિલિટી, મહત્વની વાત છે, વિઝિબિલિટી ઘટી ચૂકી છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે એક બાજુ પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યું છે અને સાથે જે ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે એમાં જે 2 વ્હીલર ચાલકો છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે આ પવનમાં વ્હીકલ ચલાવવું તે લોકો માટે મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। વિઝિબિલિટી ઘટી છે ચોક્કસથી। આ એવો સમય છે કે જ્યારે મોટાભાગના લોકો ઓફિસથી છૂટતા હોય છે અને આવા સમયે જ્યારે મોસમનો મિજાજ આ પ્રકારનો જોવા મળી રહ્યો છે ત્યારે અલબત્ત અહીંયા વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હશે। ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે અત્યારે ત્યાં, અને જે રીતે પવનની સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં હાલ વધુ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? એટલી છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર શરૂ થઈ ચૂક્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પકવાન 4 રસ્તાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધીમી ધારે વરસાદ જે છે છૂટો છવાયો તે વરસાદ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે। જો કે રાજ્યભરની વાત કરવામાં આવે તો 5 તાલુકાની અંદર વરસાદ જે છે
તે નોંધાઈ ચૂક્યો છે ને તે જ મુજબ અમદાવાદની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. 5 વાગ્યાના સુમારે એકાએક અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ પવન જે છે તે ફૂંકાયો હતો. પવન ફૂંકાયા બાદ ધૂળની ડમરીઓ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી હતી અને ત્યારબાદ એક પ્રકારની ઠંડક જે છે તે હવામાં પ્રસરી હતી અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. એ જ રીતે અમદાવાદમાં આ જે વાદળના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં જે વાદળછાયું વાતાવરણ જે છે તે સાંજ ઢળતાની સાથે અમદાવાદની અંદર જોવા મળ્યું હતું. જો કે રાજ્યમાં 5 તાલુકામાં અત્યાર સુધીનો જે વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે. તેમાં બોટાદ, વાંસદા, ઉમરાળા, ઈડર અને વઘઈ ડાંગ જિલ્લાનું જે છે ત્યાં પણ વરસાદ જે છે તે નોંધાયો છે. ને ત્યારબાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ આ વરસાદ જે છે તે નોંધાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ જે કહી શકાય કે વરસાદ જે છે તે નોંધાયો છે. લોકોએ વરસાદમાંથી એટલે કે જે ગરમી જે વાતાવરણમાં હતી તેને બિલકુલ ગૌતમ, વધુ માહિતી આપણી પાસેથી મેળવીશું. ઋત્વિજ પણ અમારી સાથે સંવાદદાતા ઇસ્કોનથી જોડાઈ ચૂક્યા છે. ઇસ્કોન 4 રસ્તા પર તેઓ ઉપસ્થિત છે. ઋત્વિજ, હાલ જે પવન જોવા મળી રહ્યો છે ને વરસાદનું મેઇન તો આગમન થઈ ચૂક્યું છે, વાહન વ્યવહારને કેવી અસર પહોંચી રહી છે વરસાદના કારણે? હેતવી, વાહન વ્યવહારની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ જે સમય છે તે પીક અવર્સનો ટાઈમ છે. આ સમયગાળા દરમિયાન લોકો છે તે પોતાની ઓફિસેથી અથવા તો વેપાર ધંધો પૂર્ણ કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હોય છે. તો સ્વાભાવિક છે કે એક તરફ જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, એટલે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે અને બીજી તરફ કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એટલે ટ્રાફિક જામના દ્રશ્યો થાય તે એક સ્વાભાવિક છે, પરંતુ દરેક જે 4 રસ્તાઓ છે, મુખ્ય 4 રસ્તાઓ પર હાલમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. ટીઆરબીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જેઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, એટલે કોઈ પણ વાહન ચાલક છે તે વાહન ચાલકને તકલીફ ન પડે. આ ચારે તરફ જે પ્રકારે વાતાવરણ સર્જાયું હતું, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઇસ્કોન 4 રસ્તા ઉપર હાલ જે વરસાદ છે તે વરસાદની ગતિએ જાણે કે તેજ પકડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ થોડી વાર પહેલાં અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, વરસાદી છાંટા જોવા મળ્યા હતા, પરંતુ હાલ ધીમે ધીમે જાણે કે અહીં થોડી જ વારની અંદર ધોધમાર વરસાદ વરસે તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. ધીમે ધીમે વરસાદની ગતિ છે તે તેજ બનતી જઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસાની ઋતુનો માહોલ સર્જાયો હોય તે પ્રકારનું